સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને. જે બી આપના સર્વે નંબર છે જે આ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ અપ્રૂવ થયેલા છે. હવે આપણે જે ક્રોપ સર્વે જે આખી કરવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા હું તમને ગાઈડ કરીશ. ગૂગલ પ્લે સ્ટોર પર જે DCS ગુજરાત ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત જે અહીંયા સ્ક્રીનમાં આપ જોઈ શકો છો એવી એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આપણે. મિત્રો ખાસ આ વખતે ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ પ્રકારની APK કોઈ પણ વોટ્સએપમાં કોઈ પણ રીતે આપણે ફોરવર્ડ કરેલી નથી. તો આપને કોઈ પણ આ ટાઈપની APK વોટ્સએપમાં આવે છે કે ભાઈ આ ઇન્સ્ટોલ કરીને આપનો સર્વે કરાવો તો એ APKનો ઉપયોગ કરવો નહીં. માત્ર ને માત્ર ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત નામની જે એપ્લિકેશન જે સ્ક્રીનશોટ દેખાય છે એ જ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આપને જે પણ ભાષામાં એ એપ્લિકેશન યુઝ કરવી હોય ઇંગ્લિશ કે ગુજરાતી કે હિન્દી એ આપ ભાષા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જે સ્ક્રીન પર દેખાય છે કે સર્વેયર બનો અને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો. મિત્રો જેમ તમારું મેં પહેલાં બી કીધું કે ખેડૂત તરીકે ફાર્મર રજિસ્ટ્રીમાં ઓલરેડી આપણું એકાઉન્ટ બની જશે તમારું અને એ જ એકાઉન્ટથી અહીંયા તમારું સાઇન ઇન થશે. તો તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કર્યા બાદ જે 4 ઓપ્શન આવે છે એમાં બીજો જે ઓપ્શન છે કે ખેડૂત તરીકે સાઇન ઇન કરો એ ઓપ્શન ઉપર આપે ક્લિક કરવાનું છે. ખેડૂત તરીકે સાઇન ઇન કરોવાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યાથી પાસવર્ડ અથવા OTP એ 2 ઓપ્શન આપને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. અગર આપને આપનો એગ્રીસ્ટેક જે આપણે ફાર્મર રજિસ્ટ્રીમાં પાસવર્ડ સેટ કર્યો તો એ પાસવર્ડ યાદ હોય તો આપ પાસવર્ડ સિલેક્ટ કરી શકો છો અથવા OTP ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જે પણ મોબાઈલ નંબર આપણે રજિસ્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને પાસવર્ડ એન્ટર કરવાનું છે અથવા OTP ગેટ કરીને OTP એન્ટર કરવાનું છે. જેવું આપ OTP કરીને પછી લોગિન કરશો આપને એક આ ટાઈપની એક સ્ક્રીન આવી જશે જેમાં મારા કાર્યો અને માસ્ટર ડેટા એક ઓપ્શન છે. મિત્રો આ વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું અત્યારે લોગિનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પછી તમારા જે સર્વે નંબર છે તમારા સર્વેનું જે લોકેશન છે બાકીની વિગતો માસ્ટર ડેટા ઉપર ક્લિક કરવા બાદ તમારી એપ્લિકેશનમાં સિંક થશે. તો જ્યારે બી આવી એપ્લિકેશનમાં જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ લોગિન કરો છો ત્યારબાદ માસ્ટર ડેટા ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી આપના જે બી અપ્રૂવડ પ્લોટ્સ છે એ પ્લોટ એપ્લિકેશનમાં ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ જેમ સ્ક્રીનમાં આપ દેખી શકો છો જે રેડ બોર્ડર કરેલું છે એવી રીતે આપને 4 અહીંયા એક્ઝામ્પલમાં જે 4 સર્વે નંબર બતાવેલા છે એવી રીતે આપના જેટલા પણ સર્વે નંબર હશે ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટર્ડ અને અપ્રૂવડ એ બધા આપને અહીંયા દેખાશે. ત્યારબાદ આપ જે પણ સર્વે નંબરનો સર્વે કરવા માગો છો એના પર સ્ટાર્ટ સર્વે ઉપર ક્લિક કરશો. ત્યારબાદ જેમ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે નકશો એવી રીતે આપનો જે બી આપનો સર્વે નંબર પસંદ કર્યો છે એ સર્વે નંબરનો નકશો દેખાશે. મિત્રો આ બાબતે જોવાનું છે કે તમે કોઈપણ સર્વે જે છે એ ઘરે બેઠા નહીં કરી શકો. આના માટે તમારે જે બી ખેતરનો જે સર્વે નંબરનો આપ સર્વે કરવા માગો છો એની 20 મીટરની રેન્જમાં મતલબ આપણે ખેતરમાં જ અંદર તમારે જવું પડશે. ત્યાર પછી તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકશો. અગર ક્યારેક એવું લાગે છે કે એક્યુરસી તમારી નથી તો GPS એક્યુરસી ઉપર ક્લિક કરવાથી તમારું મેપનું જે એક્યુરસી છે એ થોડી ઇમ્પ્રૂવ થશે. ગૂગલ મેપના જે આપણે મેપ માટે લોકેશન સર્વિસ જે આપણે છે એનેબલ કરવાની રહેશે અને 20 મીટરની રેન્જમાં થયા બાદ જ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકશો. ત્યારબાદ આપને ઓનર્સના નામ દેખાશે. અહીંયા પણ એક વસ્તુ હું ખાસ કહીશ કે ઓનરના નામમાં આપને અગર છેલ્લા હમણાં ટૂંક સમયમાં આપણે અગર સુધારા કર્યા હોય તો અહીંયા ઓનરના નામ આપને જૂના દેખાઈ શકે છે. તો એનું આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણો આ સર્વે નંબર ઉપર થાય છે. ઓનરના નામને અત્યારે હાલ આ ડેટા સાથે લેવા દેવા નથી. એ ડેટા કારણ કે આપણે જ્યારે જુલાઈ અંતિત ઓગસ્ટમાં આપણે ડેટા રેવન્યુમાંથી લીધેલો છે એ ડેટા આપણે શોકેસ કરી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ કરીને આપણે સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે. આખા સર્વે દરમિયાન તમે ખેતરના 20 મીટરના રેડિયસમાં જ હોવા જરૂરી છો. બરાબર. સર્વે સ્ટાર્ટ કરવાથી પૂર્ણ થાય ત્યાં સુધી સૌથી પહેલો આપનો ઓપ્શન આવશે કે બિનખેતી વિસ્તારની વિગતો દાખલ કરવાની છે. મિત્રો બિનખેતી મતલબ આપણે એને કરેલી જમીન નથી. બિનખેતી મતલબ કે આપણે ધારો કે 2 હેક્ટરની જમીન છે એમાં ધારો કે આપણે 0.5 હેક્ટર કે 1 હેક્ટરમાં કોઈ ફાર્મ હાઉસ બનાવેલું છે કાં તો કોઈ તબેલો બનાવેલો છે અથવા તો કોઈ કૂવો બનાવેલો છે તો એ બધી વસ્તુ આપણે બિનખેતી વિસ્તારમાં ગણાય છે. તો બિનખેતી હોય તો આમાં તમારે હા કરવાનું છે. એરિયા જે હેક્ટર છે એરિયા આપણો નાખવાનો છે અને 3 ફોટો લેવાના છે. અહીંયા છે કે આપણે ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 3 ફોટો લેવાની સુવિધા છે. એ ફોટો પણ આપણે કમ્પલસરી છે. એ ફોટો આપનો જીઓ ટેગ લોકેશન સાથેનો જાય છે.
અને એની અંદર આપણે કોઈ રિમાર્ક્સ લખવાની હોય તો આપ રિમાર્ક્સમાં લખી શકો છો કે ભાઈ આપણે શું છે. અગર કોઈ જમીન આપની બિનખેતી નથી, આખા પૂરેપૂરા 2 હેક્ટર જે છે એમાં આપણે વાવેતર જ કરેલું છે, તો આપ ના કરીને આગળ વધી શકો છો. જેવું આપ નેક્સ્ટ જાઓ છો ત્યારે આપણે પડતર વિસ્તારની વિગતો એન્ટર કરવાનો ઓપ્શન આવે છે. મિત્રો, પડતર એટલે આપણે એવું છે કે ધારો કે કોઈ વાવેતર જ નથી કર્યું, એવા કિસ્સાઓને આપણે કહીએ કે ભાઈ પડતર વિસ્તાર, કે આ વખતે કોઈ અમુક સિઝનમાં વાવેતર ના કરતા હોય તો તમે એમાં હા કરીને, જો પડતર હોય તો એમાં હેક્ટર એરિયા નાખી શકો છો અને એનો ફોટો લઈ શકો છો. નથી, એમાં વાવેતર આપણે પૂરેપૂરું કરેલું છે તો ના કરીને પછી આપણે આગળ જઈ શકો છો. પડતર વિસ્તારની વિગતો દાખલ કર્યા બાદ ઓપ્શન છે કે પાક હાર્વેસ્ટ થઈ ગયો હોય તો એની વિગતો એન્ટર કરવાની છે. મિત્રો, જ્યારે આપણે ખેડૂત તરીકે સેલ્ફ સર્વે કરી રહ્યા છે, હું દરેક ખેડૂત મિત્રને એક વિનંતી કરીશ કે આપણે પાક હાર્વેસ્ટ થઈ ગયા પછી સર્વે કરવાનો કોઈ જ મતલબ નથી. જેમ સાહેબશ્રી અત્યાર સુધી આપણને માહિતગાર કર્યા કે આપણે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે, કે જ્યારે ટેકાના ભાવની ખરીદી હોય, MSP હોય કે કોઈપણ પ્રક્રિયામાં અગર આપની પાકની વિગતો પૂરેપૂરી હશે, સચોટ હશે, તો આપને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનમાં કે બીજી કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. તો પાક હાર્વેસ્ટની કિસ્સામાં આપણે ના કરીને એના પછી આગળ વધવાનું છે. જ્યારે બી આપ આગળ વધો છો ત્યારે આપણી જોડે 3 ઓપ્શન આવે છે: પેરેનિયલ, બાયનિયલ અને સિઝનલ ક્રોપ. પેરેનિયલ એટલે આપણે જેમ બહુવાર્ષિક પાક કરેલા હોય કે આંબા વાયેલા હોય એવા કિસ્સાઓમાં આપણે વિગતો એન્ટર કરવાની છે. પછી બાયનિયલ અને સિઝનલ. દરેક 3 ઓપ્શનમાં તમારે હા કે નાનો ઓપ્શન સિલેક્ટ કર્યા પછી જ આપણે આગળ વધી શકશો. હા કરો છો તો પછી એડ ક્રોપનો કરીને પછી એમાં ઓપ્શન આવે છે. અગર ના કરો છો આપ સીધા નેક્સ્ટ જઈ શકો છો. 3માં ઓપ્શન શું છે, કોમન છે, હું નેક્સ્ટ સ્લાઇડ્સમાં બતાવીશ. અત્યારે આપણે જ્યારે યસ કરો છો તો વિગત કરવાની છે, નો કરો છો તો પછી નેક્સ્ટ આપણે બાયનિયલમાં જશે અને પછી સિઝનલમાં જશે. જેમ અત્યારે 3 સ્ક્રીન આપને દેખાઈ રહી છે તેવી રીતે જ્યાં જ્યાં વિગતો આપણે એન્ટર કરશો એમાં આપને ડિટેલ્સ દેખાશે. જ્યારે પણ તમે એડ ક્રોપ કરો છો ત્યારે આ જે સ્ક્રીનમાં દેખાય છે એ બધી વિગતો આપને એન્ટર કરવાની આવશે. બરાબર, કે પાકનું નામ શું છે, પાક કયો છે તમારો, પાકની વિવિધતા કેવી છે, બરાબર, મેઇન ક્રોપ છે કે બોર્ડર. જેમ પેરેનિયલ છે તો એવું હોઈ શકે કે બોર્ડર ક્રોપ હોઈ શકે કે આપણે બોર્ડર ઉપર જ વાયેલી હોય, બરાબર. અગર 1 હેક્ટરમાં આપણે પેરેનિયલ કર્યો છે, 1 હેક્ટરમાં સિઝનલ કર્યો છે તો પણ આપ એવી રીતે બતાવી શકો છો. વાવણીની તારીખ ક્યારે આપણે સ્ટાર્ટ કર્યું છે, વિસ્તાર આપ અહીંયા પસંદ કરી શકો છો. જેમ મેં કીધું કે પેરેનિયલ, બાયનિયલ કે સિઝનલ આપ પાક સિલેક્ટ કરો છો તો અગર 2 હેક્ટરમાં આપણે 1 હેક્ટરનું ભાગ પાડેલા છે તો આપણે વિસ્તારમાં અહીંયા 1 હેક્ટર એડ કરવાનું છે, બરાબર. અને બાકી જેમ વિગતો છે કે ભાઈ કયા સ્ટેજ પર છે, એમાં સિંચાઈનો પ્રકાર શું છે, અને પછી એનો ફોટોસ લેવાના છે. ફોટો લેવામાં જેમ મેં કીધું કે 1 મિનિમમ છે ને 3 મેક્સિમમ છે. હું દરેક ખેડૂત મિત્રને વિનંતી કરીશ કે પ્રયત્ન એવો કરજો કે 3 ફોટો લો આપ, અલગ અલગ જુદી જુદી દિશાઓમાંથી, કે એકાદ ફોટોમાં ક્યાંક આઈડિયા ના આવે કે એવું હોય, અને ફોટો ક્લિયર દેખાય. જે પણ આપનો પાક છે એ પાકના ફોટો વ્યવસ્થિત આવે, કે જેથી જે અપ્રુવર છે, જે વેરીફાયર છે એને ખાસ ધ્યાન રહે. ટીકા જે ટિપ્પણી છે, રિમાર્ક્સનું બટન નીચે ઓપ્શન છે, આમાં આપ કંઈ રિમાર્ક્સ હોય તો લખી શકો છો આપના રિલેટેડ. જેમ અહીંયા એક આપણે સ્ક્રીનમાં દેખાય છે કે 2 ફોટો લીધેલા છે, બરાબર. 1 કરતાં વધારે પાક હોય તો વધારે. આ વખત આપણે 1 ઓપ્શન એડ કર્યા પછી ફરીથી આપણે પાક ઉમેરોનો ઓપ્શન આવે છે. ધારો કે મેં જેમ કીધું કે પેરેનિયલ, બાયનિયલ, સિઝનલમાં, હવે સિઝનલ જ પાકમાં એવું હોય કે 2 હેક્ટરમાં આપણે 1 હેક્ટરમાં અલગ અલગ પાક કર્યા હોય તો એવા કિસ્સામાં પણ આપ વધારે પાક પણ એડ કરી શકો છો. 1 હેક્ટરનો 1 પાક એડ કર્યા પછી ફરીથી જ્યાં સુધી સંતુલિત વિસ્તાર આપનો 0 નથી થતો ત્યાં સુધી તમે પાક ઉમેરો ઉપર ક્લિક કરીને પાક એડ કરી શકો છો. એક વખત પાક ઉમેરો ઉપર ક્લિક કર્યા પછી આપનું સંતુલિત વિસ્તાર કમ્પ્લીટ 0 થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ કરો છો તો તમને આખી જે બી તમે બધી વિગતો ભરી છે એનું એક સમરી દેખાશે, કે જેમાં પહેલાં બિનખેતી હોય તો એ વિગત આવશે, પડતર હોય તો એની વિગતો આવશે, પાક હોય તો એ પાકની વિગતો આવશે. આ દરેક વિગતો એક વખત ચેક કરી લેવી. જ્યાં ભૂલ થવાના ચાન્સીસ છે એવા છે કે જ્યારે તમે પાકનું નામ પસંદ કરો છો તો જેમ મિત્રો એવું છે કે પાકનું નામ પસંદ કરતી વખતે ડ્રોપડાઉનમાં આપણે મે બી સિલેક્ટ, ભલે આપણે કોટન કર્યું હોય તો એની જગ્યાએ કેસ્ટર સિલેક્ટ થઈ જાય, બરાબર. ટચ કરવામાં ક્યાંક ઉપર નીચે થઈ શકે. તો એવા કિસ્સાઓમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાકનું નામ જે આપણે પસંદ કર્યું છે એ અને આપણે ફોટોઝ લીધેલા છે એ બંને મેચ થવા જોઈએ ખાસ, બરાબર. અને પછી આપણે સાચું ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એક સુવિધા વધુમાં આપણે એ પણ આપેલી છે કે ઘણી વખત એવું હોય કે અમુક એરિયા હોય કે જ્યાં ઇન્ટરનેટ નથી, કાં તો આપ સર્વે જ કરવા જાઓ છો ત્યારે આપનું ઇન્ટરનેટ નથી, તો તેવા કિસ્સાઓમાં આપ ઓફલાઈન સર્વે પણ થાય છે. જે બી આપનો સર્વે થાય છે, માસ્ટર ડેટા જ્યારે આપણે સિંક કરેલો છે એ માસ્ટર ડેટા સિંક કર્યા બાદ
તમારો બધો ડેટા ઓફલાઈન એપ્લિકેશનમાં સ્ટોર થાય છે. તો જ્યારે પણ આપ ખેતર પર જઈને સર્વે કરો છો 20 મીટર રેડિયસમાં આપનો સર્વે થઈ જાય છે. ત્યારબાદ આપણે સાચું ઉપર ક્લિક કરવાનું છે. અગર ઇન્ટરનેટ હશે તો એ ઓનલાઈન ડાયરેક્ટ સબમિટ થઈ જશે. અગર નહીં હોય તો તમારા મોબાઈલમાં એ સ્ટોર થશે. બરાબર. જેમ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે સ્ટોર થઈ ગયેલા છે, પણ અગર તમારા કોઈ એવા સર્વે છે કે જેનો આપણે અપલોડ નથી થયો, ઓફલાઈન છે, તો અહીંયા આપણે સ્ક્રીન પર દેખાશે. તો એ વખતે આપણે એ બી ધ્યાન રાખવાનું છે કે દિવસ અંતિત જનરલી એવું હોય કે દરરોજ રાત્રે 12 વાગે ડેટા ક્લિનિંગની અને પોર્ટલ અપડેટ કે એપ્લિકેશન અપડેટની એક્ટિવિટી થતી હોય. તો હું દરેક મિત્રોને વિનંતી કરીશ કે આજના દિવસમાં કરેલા સર્વે તો ટ્રાય કરો કે સાંજે 6-7 વાગે કે મેક્સિમમ 8 વાગ્યા સુધીમાં આપના ડેટા પેક લઈને આપ એ અપલોડ કરી દો, જેથી આપણે કરેલા સર્વે જે આપણે મહેનત કરી છે આપની વ્યર્થ ના જાય ને આપણે ફરીથી સર્વે ના કરવો પડે. ત્યારબાદ આ એક સુવિધા છે કે એવું થઈ શકે કે મેં જેમ એક્ઝામ્પલ આપ્યું કે કોટન અને કેસ્ટર સિલેક્ટ કરવામાં આપની ભૂલ થઈ હોય. બરાબર. આપણે સિલેક્ટ કર્યું હોય કોટન અને ફોટો આપનો કેસ્ટરનો આવેલો હોય, તો એવા કિસ્સાઓમાં જે બી આપણા સુપરવાઇઝર છે એ સર્વેને રિજેક્ટ કરશે. તો ખેડૂત મિત્રો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે આપણે કરેલા સર્વે હોય એ સર્વે 100% સાચા રહે, તો જેથી આપણે રિજેક્ટ થવાના કેસીસ ના આવે. અને આપણે થર્ડ પાર્ટ મતલબ પ્રાઇવેટ સર્વેયર્સ કે આપણે વીસીના સર્વે ઉપર આપની ડિપેન્ડન્સી ના રહે. તો જે બી આપનો સર્વે છે અગર રિજેક્ટ થાય છે તો આપણે આ ટાઈપનું એક રિજેક્શનનું રિમાર્ક્સ પણ આવશે કે ભાઈ રિજેક્ટ થવાનું રીઝન શું છે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.